રાજ્યનું યુવા ધન ધીમે ધીમે વ્યસન તરફ વળી રહ્યું છે। રાજ્યમાં ઘણા બધા એવા લોકો છે અને ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો ડ્રગ્સ અને ગોગો પેપરના વ્યસને ચડ્યા હતા। તાજેતરમાં જ ગોગો પેપરને લઈને સરકાર એક્શન મોડમાં આવી હતી, પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ હવે સરકારે તેમાં યુ ટર્ન લીધો છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। 16 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને રોલિંગ પેપર, જે માર્કેટમાં ગોગો પેપરના નામે ઓળખાય છે, તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે સગીર અને યુવાનો ગોગો પેપરનો ઉપયોગ ગાંજો અને ચરસ જેવા નશાકારક પદાર્થોના ઉપયોગ માટે કરે છે, જેથી તેને રોકવા અને તેના વેચાણ, ઉત્પાદન, સ્ટોક અને ખરીદ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે। ઉપરોક્ત જાહેરનામાને ગાંધીનગરની એલઈટી પેપર ઇન્ડસ્ટ્રી દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવેલ હતો, જેનું કહેવું છે કે રાજ્ય સરકાર પાસે આવો પ્રતિબંધ મૂકવાની સત્તા નથી। જાહેરનામું બહાર પાડી શકે છે ખાલી, જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો હતો। આજે ગુજરાતના હાઈકોર્ટના સેક્રેટરીના જાહેરનામા આધારે થયેલી પોલીસ ફરિયાદ પર સ્ટે આપ્યું છે। વડી અરજદાર એલઈટી પેપર્સનો જમા લેવાયેલો મુદ્દામાલ 20,000 રૂપિયાના પર્સનલ બોન્ડ ઉપર પરત કરવા હુકમ પણ કરવામાં આવ્યો છે। આ સંદર્ભે કોર્ટ કાર્યવાહી આગામી સમયમાં યોજાશે। સાથે જ સમગ્ર ઘટનાને લઈને નિર્ણયને લઈને ધારાસભ્ય શૈલેષ પરમારે આકરા આક્ષેપ કરતા સરકારે પોતાની જાતે ઉતાવળિયો નિર્ણય લીધો હોવાનું કહ્યું છે। શું કહી રહ્યા છે શૈલેષ પરમાર, તેના પર નજર કરીએ। જે રીતે ગોગો પેપર માટે રાજ્યનું યુવાધન જે વેડફાઈ રહ્યું છે, જેનો દુરુપયોગ થઈ રહ્યો છે, પણ ગૃહ વિભાગ દ્વારા જે જાહેરનામું ઉતાવળમાં જે બહાર પાડવામાં આવ્યું હતું અને એ અનુસંધાનમાં લાગતા ઓળખતા વેપારીઓ જ્યારે કોર્ટમાં ગયા અને કોર્ટ દ્વારા એ જાહેરનામું જ્યારે આજે રદ કરવામાં આવ્યું છે, ત્યારે હું ચોક્કસ એવું માનું છું કે મારી પાસે જે માહિતી છે આધીન છે કે સરકારના વકીલો દ્વારા પણ જે ઠોસ પુરાવા અને ધારદાર જે રજૂઆત કરવી જોઈએ એ રજૂઆત કરી નથી। એટલે હાઈકોર્ટના ચુકાદાને અમે સર આંખો પર ચડાવીએ છીએ, પણ સરકારે ફરી એક વખત ગોગો પેપર માટે વ્યવસ્થિત રીતે, ટેકનિકલ રીતે, કાયદાકીય રીતે વિધાનસભાના ફ્લોર ઉપર જેમ 44નું નિવેદન લાયા ઉતાળે, મેરેજ માટેનું જે ઉતાળે 44નું નિવેદન ગૃહમંત્રી લઈને આવ્યા, કે મેરેજનો કાયદો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો છે, એમાં પણ હાઈકોર્ટનો ચુકાદો આપ સૌ જાણીએ છીએ આપણે। એટલે 44ના નિવેદનના આધીન કર્યા કરતાં વિધાનસભા કાયદા ઘડનારું ગૃહ છે અને કાયદાના સ્વરૂપમાં વિધાનસભામાં કોઈ પણ વસ્તુ લાવવામાં આવે તો સ્વાભાવિક છે કે હાઈકોર્ટ પણ એની અંદર પોઝિટિવ રહેતી હોય છે। સરકારના ઉતાવળા પગલાંના લીધે અને સરકારી વકીલોની રજૂઆત નબળી થવાના કારણે સરકારે આ પરિણામ ભોગવવું પડ્યું છે। સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।